પણ આ બધા બાઈકીના અમારા છોકરા અને તૈયાર થયા હું કરો છો? એ સિંધુ તું પછી તે શું કરો છો? ગળા ભરવાનું સિંધુ તું ને અને ક્યાંક આવવાની હતી પૂરો બનાવેલો છે તો પૂરો કેવો છે એ તમને હું બતાવી દઈશ. કેમ છો બધા મજામાં મજામાં જ છો તો બધાને જય માતાજી જય રમાપીર. આજે છે ગુરુ પૂનમ એટલે બહુ મોટો તહેવાર કહેવાય. ગુરુ પૂનમ એટલે તો બહુ જ મારા મનથી તો બહુ મોટો તહેવાર લાગે. તો કાંઈ વાંધો નહીં, આજે મેં જવાના હું નથી જવાની પણ આ બધા બાઈકીના અમારા છોકરા અને તૈયાર થયા હતા અને મેળામાં જવાના હતા. મારે કંઈ જવાનું હતું નહીં તો પિયુષના પપ્પાએ કીધું કે નહીં તું હોય તેને આવ્યું તો મેં એને એક કામ છેડી દીધું હતું. મેં કીધું હું આવું ફ્રી તો એક મારું નાનું એવું કામ કરી દો તો મેં કીધું ગોળો ભરી દો ને તો હું આવું તો એ હું તમને બતાવું, જોઈ લો. હું કરો છો? એ સિંધુ તું પછી તે શું કરો છો? ગળા ભરવાનું સિંધુ તું ને અને ક્યાંક આવવાની હતી વિડીયોમાં. હું તો નથી જ આવવાની. તો મારા મિત્રોને બધાને જય માતાજી જય રમાપીર મારા તરફથી આજના વિડીયોમાં આપણે બના રહીજો, મજા આવશે. તો મેં જો આને નાનકડું એવું કામ કરી દીધું પણ મેળામાં લઈ જ આવી હતી અને નહોતું આવવું. મેં કીધું અમે એકલા જ આવી છોકરાને બધા મજા ન આવે, એક માણસ ઘરે પીડ્યું રહેતો તો મેં કીધું હાલ ને હારે ભલે ગોળો ભરવો પડે પણ હાલ. તો મિત્ર તમારે પણ જો આવું થતું હોય ને તો તમે પણ કોક દી કામ કરશો અને ગોળા ભરવાનું થાય તો ભરી દેશો અને હારે પણ લઈ જઈશું. તો અમે જવાના છીએ આજ ગુરુ પૂનમ છે એટલે મેળામાં. તો અમે ક્યાં જવાના છીએ ખબર નથી પણ મેળામાં જવાના છીએ તો બના રહેજો. ના જઈને આપણે તમને કહીશું કે અમે આ જગ્યા ઉપર મેળામાં આવ્યા છીએ. તો હવે મિત્ર ને આપણે ગાડી રવાની થઈ ગઈ છે. જો નડક દીવ કેવી મસ્ત અત્યારે હા આપણે કાબરા થઈ ગઈ છે અને મેળામાં કીધું કે જ્યાં જવાના તો આગળ મને ભરાય અને કાબરા ધીમે ધીમે ગાડી નું વાયુ ટાયર કરે છે બરાબર તો જ આપણે આપણે કઈ વાંધો નહીં બિના રહેજો મારા થાય અમે જો ફાઇનલી છે ને બાપરા પહોંચી ગયા છે અને ગાડી પાર્કિંગ કરવા મેકી છે એટલે છે ને ગાડી પાર્કિંગ કરે છે અને આપણે હવે હેઠા ઉતરી ગયા છીએ. તો આપણે હવે જવાનું છે આશ્રમમાં. તાપડી આશ્રમ છે ના જ મેળો કરે છે તો આપણે ના જઈને મળશું. તો ફાઇનલી જો મિત્ર આપણે છે ને આ દરવાજા અંદર પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ તાપડિયા આશ્રમે આજ પૂનમ છે એટલે દર્શન કરવા. તો આપણે બિના રહેજો, બહુ મજા આવે એમ છે માણસો.
નેગેટિવ છે તો આપણે ઓલા પણ સામે સાઈડથી આવવું પડશે. તો અહીંયા ડુંગરો આવો કાંક છે પણ બહુ બતાય છે નહીં. મસ્ત ઝીણા ઝીણા પાણા એથી બનાવેલા છે. પહેલા અમને બહુ મસ્ત છે ને જાવું તો છે. ખુશી જોઈએ જો અંદર જવા દેતા હશે ને તો જાશું આપણે નિયમનો ભંગ નથી કરતો. જવા દેતા હોય તો જવું. નકર જો આપણે હું તમને અહીંથી ફોન નાખીને બતાવી દઉં છું. જોઈ લઈને દેખાતો હોય તો આની રીતે કાંઈક ડુંગરો છે. ફાઇનલી મિત્રો આપણે તો આવતા મંદિરે દર્શન કરાવ્યા હતા. બધા દર્શન કર્યા અને આ બાજુ બહારની બોલાવી દીધી છે અને આવડા બધા જવું એમ થાય છે નહીં. ગુણ ગાવા પણ જવું એમ થાય છે. શું આપણે અજાણ્યા કહેવાય આપણને ન ખબર હોય તો આવું કાંક મંદિરે તો મસ્ત મજાનું મિત્ર મંદિર છે અને બહુ મજા આવે આનંદ આવે આપણે તમે નીચે ઉતર્યા નામ હમણાં આપણે આમાં રસ લેવા મારે પણ ગાવાનું છે. ત્યાંને બહુ મન થાય છે પણ કેવી રીતે જવું એમ પહેલી જ વાર આવ્યા છે. જમવામાં આવું કાંક છે અને મારા પિયુષભાઈ તો ખાવા મળ્યા. તો પિયુષભાઈ તો બધા જો ખાય છે અને રસોડું બહુ મોટું જાય એવી છે. જો આ બાજુ છે ને વલકર આદમી જમે છે. આઈ પાટેશન માર્યા એને પણ જમી અને ઉભા રહી ગયા છે. જરિયા અમે એને પણ જમી લીધું છે. મારો પ્રાણ જાય છે અનુડા કાકરીનો માર મારો જીવ 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 જાય છે જીવ જાય છે ને મારો પ્રાણ 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 જાય છે અનુડા કાકરીનો માર મારો જીવ જાય છે અનુડા કાકરીનો માર મારો જીવ જાય છે કોઈ મને કાય ન બતાવો રે મધુમનમાં કોઈ મને કાય ન બતાવો
તો આ માજી છે. જોઈ લો અમારા છોકરા છે ને આ બધા જમ્પિંગ કરતા ને એમાં બધા ટ્રાફિક હતું એટલે ઈ કે મમ્મી કે મારે કે છે ને આમાં બેહવું છે એટલે છે ને ઈ આમાં બેહી આ મોટા બેન છે. મારે આવી ગાડી લેવી જો આવી મિત્ર બધા સપોર્ટ કરે ને એટલે મારે જોઈએ આ સપનું છે આવી ગાડી લેવાનું તો છોકરા કે પણ એ ટ્રાફિક હતું ને એટલે કે એમાં નથી બેહવું મારા દીકરા પાકીને એટલે કે રમવાની મજા આવે ને એટલે આમાં વિસા લે આમ જા વિસાનું પૂરું થઈ ગયું અંગોઠિયું ખા અંગોઠિયું ખા અમારા વિશાભાઈ બેસી ગયા છે તો એને બહુ મજા આવી ઓલામાં તો એને બીક લાગતી એટલે એમાં કઈ બેઠો નહીં તો આમાં વિશ્વાસભાઈ ને આમાં પિયુષભાઈ તો એકલા ફાઇનલી મિત્રો આપણે છે ને હવે બે આવા જોઈને આવો કાંક હતો આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. આપણી આઈસ્ક્રીમ તમને પણ આવજો મિત્રો દર્શન કરવા અને ગુરુ પૂજન હોય ને તે કાંક આયોજન હોય તો મિત્રો આવો કાંક હતો આપણો વિડીયો. તો હવે બધાને જય માતાજી જય રામજી. અને હા બાજુમાં આપણો વિડીયો બીજો પણ દેખાતો હોય છે અને આપણી ચેનલનો લોગો પણ દેખાતો હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણો બીજો વિડીયો પણ જોઈ લેજો. હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય રામજી. ટાટા બાય.